રેન્જ આઈજી અશોક કુમાર યાદવ જામનગર પહોંચ્યા છે, જ્યાં તેમણે દ્વારકા અને જામનગર જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી। આ બેઠક 3 નવા કાયદાની અમલવારીને લઈ યોજવામાં આવી હતી। સરકાર દ્વારા 3 કાયદાઓ બનાવવામાં આવ્યા છે, જેની અમલવારી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે। આ બેઠકમાં જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ તેમજ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડે ઉપસ્થિત રહ્યા હતા। તેમજ રેન્જ આઈજી અશોક કુમાર યાદવે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે કાયદા મુદ્દે ચર્ચા વિચારણા કરી હતી। આજે જામનગર ખાતે ભારત સરકાર દ્વારા જે નવા 3 કાયદાઓ જે 1 જુલાઈ 2024થી અમલમાં આવ્યા છે, એ કાયદાઓના પબ્લિકને કેવી રીતે વધારે ફાયદો મળી શકે અને લોકોને ઝડપથી ન્યાય મળી શકે, એ હેતુથી આજે જામનગર જિલ્લા અને દ્વારકા જિલ્લાના બંનેની રિવ્યૂ મિટિંગ આજે રાખવામાં આવેલ હતી। એમાં લોકોને ઝડપથી નવા કાયદાનો ફાયદો મળે, લોકોને ન્યાય મળે, એ હેતુથી દરેક થાણા ઇન્ચાર્જશ્રીઓ, ડીવાયએસપીશ્રીઓ તેમજ પોલીસ અધિક્ષકશ્રીઓને સૂચના આપવામાં આવેલી છે કે આ નવા કાયદાઓનો 100% ઇમ્પ્લિમેન્ટેશન દરેક પોલીસ સ્ટેશનોમાં થાય ને એના માટે જે સરકારશ્રીની જે ગાઈડલાઇન છે એનો ચુસ્ત અમલ થાય એ પ્રકારનું આયોજન આજે કરવામાં આવેલું છે।